દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના અમરેલીના પણ ગુજરાતના વરિષ્ઠ નેતા છે અને ઘણા અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મ નહોતો ત્યારે દિલીપભાઈ અમરેલી જિલ્લામાં સર્વે સર્વાતા અને કટોકટીમાં મિસામાં ગયેલા. એ વખતે દિલીપભાઈ સતત આજે ભારતીય જનતા પાર્ટીના એક પીઠ આગેવાન છે અને બધા જ એમની આમાન્ય રાખે છે. અમરેલી જિલ્લો નહીં પણ ગુજરાતના નેતાઓ પણ એમની આમાન્ય રાખે છે. એમણે જ્યારે નિવેદન કર્યું હોય ત્યારે એમાં કાંઈક કંઈ ને કંઈ તથ્ય હોય. દિલીપભાઈનો લેટર મેં વાંચ્યો. એમણે જે સવાલો કર્યા છે એ બિલકુલ સત્ય છે, એમના સમર્થનમાં છું. અને દિલીપભાઈ એવું કીધું કે આ તપાસ નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની હાજરીમાં આ તપાસ થવી જોઈએ. અને હું પણ એમ કહું છું કે મેં તો ક્યારનો કહું છું કે આ તપાસ એ રીતે જ થવી જોઈએ, તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. એક નિર્દોષ દીકરીને, જે અનમેરિડ દીકરી છે, એમને રાત્રે 12 વાગે એમની ધરપકડ કરવામાં આવે અનલીગલી. અને એ જ દીકરીનો પાછો વરઘોડો નીકળે અમરેલીની બજારમાં અને એ જ દીકરીને પાછા પટ્ટે પટ્ટે મારવામાં આવે. તો આજે પાટીદાર સમાજની દીકરી નહીં પણ કોઈ પણ સમાજની દીકરી હોય એની ઉપર આવું કૃત્ય ક્યારેય ન થવું જોઈએ. આ અમરેલી જિલ્લાની માટે એક નામોશી થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં. દિલીપભાઈ નાર્કોટિક્સની માંગણી કરી છે, તમે શું કહેશો? કેટલી વ્યાજબી? એકદમ વ્યાજબી છે, એકદમ વ્યાજબી છે. એમાં જે કંઈ મનીષભાઈ વઘાસિયા જેલની બહાર આવ્યા પછી એમણે એવું નિવેદન કર્યું મીડિયા આગળ કે અમને જ્યારે રિમાન્ડ, મારી પોતાની રિમાન્ડ લેતા હતા ત્યારે મારા બંને હાથ આગળ રાખી 2 પોલીસવાળાએ પકડી રાખી અને મને પટ્ટે પટ્ટે મારતા હતા અને પૂછતા હતા કે કોણ આમાં નારણ કાછડિયા છે, આમાં દિલીપ સંઘાણી છે, આમાં અશ્વિન સાવલિયા છે, આમાં મુકેશ સંઘાણી છે, આમાં સુરેશ શેખવા છે, આમાં બાપુ ઉંધાર છે, આમાં હિરેન હિરેપરા છે, આવું મને પૂછતા હતા. તો ત્યારે મારે અત્યારે એ જ કહેવાનું છે કે આ જે નામો લીધા એ નામો ફરિયાદી, અધિકારી અને પદાધિકારી, અધિકારીએ કોના કહેવાથી આ રાત્રે ધરપકડ કરી, કોના કહેવાથી સરઘસ કાઢ્યું અને કોના કહેવાથી રિમાન્ડ લીધા. તમે રાત્રે 12 વાગે ધરપકડ કરો છો અને બીજે દિવસે 4:30 વાગે એફઆઈઆર ફાટે છે, તો 16 કલાક સુધી તમે આ અનઅધિકૃત કેવી રીતે પકડી રાખ્યા? તમે નાર્કો ટેસ્ટ કરાવો. હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલાં કરવા તૈયાર છું, બધાથી પહેલાં. આમાં કોઈ સવાલ નથી. જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે, ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો 2 પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. તો જ ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આવી રીતે ચાલે છે. અને આજે ખુલ્લે આમ જો કોંગ્રેસના લોકો આક્ષેપ કરી રહ્યા હોય હપ્તાબાજીનું અને ભ્રષ્ટાચારના, તો આની અંદર ખરેખર તપાસ થવી જ જોઈએ. આમાં ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે ખાસ તો આ પ્રશ્નને યુદ્ધ છે, શું કહેશો? આમાં ઘણા એવા ભાજપના કાર્યકર્તાઓ, એટલે કે એ જે વાત છે એ આખું તમને કહું છું કે દાખલા તરીકે મનીષભાઈ વઘાસિયા એ તાલુકા ભાજપના પ્રમુખની દાવેદારી કરી, સામે ચેતનભાઈ ધાનાણી એમણે પણ કરી હતી. હવે એમાંથી જે કંઈ આ બનાવ બન્યો, પણ લેટર લખનાર જે છે એ કિશોરભાઈ કાનપરિયા, લેટર પેડ કોનું? કિશોરભાઈ કાનપરિયા. સહી કોની? કિશોરભાઈ કાનપરિયાની. સિક્કો કોનો માર્યો છે? તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાનો. લખાણ કોનું છે એમનું. હવે આ જો તમને કહું, જ્યાં સુધી કિશોરભાઈ એવું કહે છે કે આ લેટર પેડ મારું નથી, આ લેટર પેડ ડુપ્લિકેટ છે, આ લેટર પેડમાં સહી ડુપ્લિકેટ છે, આ મારો સહી નથી, મારો સિક્કો નથી, તો એનું FSL થવું જોઈએ.
નાર્કોટિક થવું જોઈએ. આ લેટર પેડ છે કોનું? મનીષ વઘાસિયા ખોટું બોલે છે, કિશોર પાંડવિયા ખોટું બોલે છે. પોલીસ વિભાગ જે છે એ કોના કહેવાથી આ આટલી ઇમરજન્સીમાં ધરપકડ થઈ ગઈ? રાતોરાત ધરપકડ થાય, રાતોરાત એમની રિમાન્ડ માંગણી થાય, રાતોરાત એમના ધરગત નીકળે. આ એટલો મોટો તો કોઈ ગુનો નહોતો કે એને તમે સવાર સુધી ખમી ન. અને એક તો પહેલાં કોઈ પણ લેડીઝ હોય, કોઈ પણ લેડીઝ, ક્રિમિનલ લેડીઝ હોય તો પણ હિન્દુસ્તાનના બંધારણમાં જોગવાઈ છે કે તમે સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉદય પહેલાં તમે કોઈ પણ લેડીઝની ધરપકડ ન કરી શકો. તો આ લેડી આ તો કુંવારી દીકરી હતી, આ ક્યાં ભાગી જવાની હતી? એ ક્યાંય જવાની નહોતી. અને પોતે કબૂલ કરે છે કે હા ભાઈ લેટર મેં લખ્યો છે, મેં લેટર ટાઈપ કર્યો છે, મેં કુરિયર કર્યું છે. પછી એને તમારે ફરિયાદી બનાવવાની જરૂર જ ક્યાં હતી? મારો હું આજે MP તરીકે હતો અને આજે પણ હું ex-MP તરીકે છું, તો મારો PA મારું કામ કરે જ છે. અને એને એમને કહો ભાઈ આ લેટર તું તૈયાર કરી નાખ અને આ લેટર તું ફલાણી જગ્યાએ આપી આવ, તો એને જવાનું જ હોય. એને એનું એ કામ જ એ છે. તો આ દીકરી તો એક 8,000 10,000 રૂપિયાના પગારદાર હતી અને એમણે જે કીધું એ કર્યું છે. એમાં પછી એ દીકરી તો અમતદાર ક્યાં થઈ? એટલે દિલીપભાઈ સંઘાણીએ જે કંઈ લેટર લખ્યો છે એમનો પૂરેપૂરો હું સાથ અને સહકારને સમર્થન કરું છું. અને એમાં જ્યાં કંઈ કરવાની જરૂર પડશે કે જે અમારું નાર્કોટિક્સ કરવાનું થાય તો એમાં પણ અમારી તૈયારી છે. ધન્યવાદ. અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના, હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કોટિક્સ કરવા માટેની માગણી કરી છે, એમની પોતાની. ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા. ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ. આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી. પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનું સિવિલ કોડ ભૂલી ગયા છે. ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે. મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કોટિક્સ કરવામાં આવે. મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે DSPને બોલાવ્યા અને DSPને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ DSPને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ કરી તપાસ કરવામાં આવી. ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કોટિક્સની માગણી કરી છે. ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કોટિક્સ કરવામાં આવે, ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કોટિક્સ કરવામાં આવે, SP નો નાર્કોટિક્સ કરવામાં આવે અને PI પરમાર અને એમની સાથે જોડાયેલા જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી અને છતાં આરોપીઓ બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કોટિક્સ કરવામાં આવે. એમના PA જે છે કૌશિકભાઈના PA છે એમનો પણ નાર્કોટિક્સ કરવામાં આવે. એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નાર્કોટિક્સ કરવામાં આવે. કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે? આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે. જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી. કોઈ પ્રસંગમાં જઈએ છીએ, હું સુરત હતો ત્યારે મને પૂછવા વિજયભાઈ શું ચાલી રહ્યું છે, અને અમારો સાંસદ હજી ધમકીભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું, તમે જોઈ લેજો, આમાં કોઈ બહાર ન આવે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અમે કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટો આવ્યો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટો માર્યો. બોલ આમાં ઊંધાર છે, એમ કરીને પાછું મને હાથમાં પટો માર્યો. મારા આ નિશાન દેખાડી રહ્યો છું. બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે, મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે, એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી? અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના, રાજાશાહીમાં પણ આવા કોઈથી કોડા મારવામાં નહોતા આવતા. એ રીતે એક યુવાનને, હું મનીષને ઓળખતો નથી, પરંતુ યુવાનને મારવામાં આવ્યો, પાઇલની હાજરીમાં મારવામાં આવ્યો. અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસીભર્યું કૃત્ય છે, અમરેલી જિલ્લાની આબરૂને ધૂળધાણી કરનારું કૃત્ય છે. અને છતાંય જે સાંસદ સુરજને ફાટા ફોડતારી કરે છે કે માપમાં રહેજો. શું માપમાં રહેવાનું છે? તને તો કોઈ ખબર પડતી નથી, તને વાંચતા નથી આવડતું, તને લખતા નથી આવડતું. હમણાં કોઈ રાણપરિયા એમના ગામના એ કહ્યું કે માત્ર માવા નહીં પણ બીજા બધા શું ધંધા કરે છે,
તમારા ગામના વ્યક્તિ બોલ્યા છે ત્યારે માપમાં તો મારે કેવું છે, સાંસદ તમે રહેજો, માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો. અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું. હાઈકોર્ટ જજના અધ્યક્ષતાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે 4-5 વ્યક્તિઓની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે, એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં. એનો અર્થ શું છે કે કોઈકના ઇશારે આ કૃત્ય થઈ રહ્યું છે. બહુ કદાવર નેતા છે, મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર 1 સંસ્થા એના ચેરમેન છે. એમણે જ્યારે પોતે પત્ર લખ્યો છે ત્યારે બહુ તથ્ય છે, બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે. એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિઓ, કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું, કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે, કૌશિક વેકરિયાનો કરવામાં આવે, ભાઈ કાનપરિયાનો કરવામાં આવે, અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે, જે 7 નામ મનીષભાઈ આપ્યા છે, એમણે દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે. એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડશે સ્વચ્છ છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાક્યો છે. અને અમરેલીમાં ચેલેન્જ કરું છું, અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે. ડૉક્ટર કાનાવાર બોલી રહ્યા છે, ડૉક્ટર રૂપાલા બોલી રહ્યા છે, દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે, કાછડિયા બોલી રહ્યા છે, વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે, શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે. ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી? એ હું પૂછવા માંગુ છું. તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાણી હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટની રચના કરવામાં આવે અને પાયલને કેવા સંજોગોમાં પકડીને પકડવા પાછળ કોણ છે એ સાબિત કરવામાં આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી મારી માંગણી છે. એટલે અમરેલીના લેટર કાર્ડની ઘટનાનો રાજકીય એંગલ ને બાજુમાં રાખી દે તો પણ જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી, એનું રિકન્સ્ટ્રક્શનના નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો, ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર માર્યો, આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે. એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું. એમાં મારો સૂર પુરાવું છું કે ચોક્કસપણે જેને કારણે આજે બધાને સાંભળવાનું આવ્યું છે, પાર્ટીને પણ સાંભળવાનું આવ્યું છે, સરકારને પણ સાંભળવાનું આવ્યું છે, તો આ ઘટનાની પણ તપાસ થાય. કેમ કે ફ્રોમ ડે 1 ગુજરાત સરકારનો તો બહુ સ્પષ્ટ આ બાબતમાં અભિગમ રહેલો છે કે જે સત્ય બહાર આવે એના માટે જ અહીં પોલીસ તંત્ર, સ્થાનિક પોલીસની પોતાની એક કમિટીની રચના થઈ ફેક્ટ ફાઇન્ડિંગ, અને સાથે સાથે જ્યારે પાયલ ગોટી એના વકીલ સાથે ડીજીને ફરિયાદ કરી ત્યારે ડીજીએ પોતે નિલિત રાયને આ તપાસ સોંપેલી. એટલે સરકારનો પણ એક પ્રયાસ છે કે ભાઈ આમાં ખરેખર શું છે, સત્ય બહાર આવે. તો હું માનું છું કે દિલીપભાઈ આગળ વધીને એમ કીધું છે કે હાઈકોર્ટના નિવૃત્ત અથવા સિટિંગ જજના દ્વારા તપાસ કરવા, તો મને લાગે એ વાત પણ બહુ સાચી છે, એવું જ થવું જોઈએ.